Hello and welcome back students to our e-learning sessions. In previous 5 sessions we discussed all the three important point of business services. One, that is about insurance, about postal services, and in previous session we discussed everything about the last point, that is warehousing. And today the fourth and the last point, that is the transportation services, which we are going to discuss in this particular lecture. And with completion of this lecture we'll conclude this chapter over here also, and it will be helpful to you in unit test number 1, which is conducted by board very soon. So let us start with the point number 2.4, that is transportation services. First of all, let us discuss the meaning of transportation services. Transportation service facilitate transit of people, goods from one place to another. Transportation service is required to shift goods from one place to another. Initially, animals and vehicles were used. Along with them, waterways were used for the same purpose. With the modern inventions, the use of aeroplane began. So here we are going to discuss about all the means of transportation that basically using by a people for transit of a goods or a people, or different kinds of machineries and tools and equipments from one place to another place very effectively and efficiently. So let us start discussing about the transportation services. First of all, the meaning. ટ્રાન્સપોર્ટેશન સર્વિસ ફેસિલિટેટ ટ્રાન્ઝિટ ઓફ પીપલ. આપણે જોઈએ જ છીએ કે અલગ અલગ આપણને બસ, એટલે કે આપણે અહીંયા આગળ પબ્લિક ટ્રાન્સપોર્ટની વાત કરીએ તો બસ સર્વિસીસ અવેલેબલ છે, ટ્રેન સર્વિસીસ અવેલેબલ છે. અમુક અમુક જે ગંગા નદી અને એના જે નજીકના એરિયાસ છે ત્યાં આગળ ઇવન બોટિંગ સિસ્ટમથી પણ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્ઝિટ થાય છે. પ્લેન સર્વિસીસ એટલે કે એરપ્લેન સર્વિસ પણ અવેલેબલ છે. એટલે જનરલી ટ્રાન્ઝિટ ઓફ પીપલ એટલે કે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવા હોય, ગુડ્સ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર, આ બધી સર્વિસીસ માટે આપણે ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ છે એ સૌથી વધારે યુઝ કરતા હોઈએ છીએ. જેમાં પબ્લિક અને ગુડ્સની સાથે સાથે બીજા બધા ટૂલ્સ, ઇક્વિપમેન્ટ્સ એ બધું પણ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્ઝિટમાં લઈ જતા હોઈએ છીએ. ટ્રાન્સપોર્ટેશન સર્વિસ ઇઝ રિક્વાયર્ડ ટુ શિફ્ટ ગુડ્સ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર. ઇટ ઇઝ ઓબ્વિયસ દેટ કે આપણે બેઝિકલી જે ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ છે એ સૌથી વધારે આપણે શેમાં યુઝ કરીએ છીએ તો કે આપણે સૌથી વધારે ગુડ્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં ટ્રાન્સપોર્ટેશન સર્વિસ યુઝ કરીએ. શરૂઆતમાં તમે જુઓ તો એટ ધ ટાઈમ ઓફ એડવેન્ટ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેન્યુઅલ સર્વિસ સિસ્ટમ્સ, તો એ ટાઈમે એનિમલ્સ યુઝ થતા હતા. હજી પણ ઘણા બધા વિલેજીસની અંદર આપણે જઈએ તો ત્યાં આગળ આપણને બુલોક કાર્ટ, હોર્સ કાર્ટ, કેમલ કાર્ટ એ બધું જોવા મળે છે. સો ઇનિશિયલી એનિમલ્સ એન્ડ વ્હીકલ્સ વર યુઝડ. આવી રીતના બધા કાર્ટ હતા. પછી હેન્ડ કાર્ટ હોય, પછી અલગ અલગ નાના નાના એવા વ્હીકલ્સ હતા કે જેનાથીને ગુડ્સ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે ટ્રાન્સપોર્ટ કરતા હતા. Along with them, waterways were used for the same purpose. With the modern invention, the use of aeroplane began. અને એ ટાઈમે, એ જૂના ટાઈમની અંદર અલગ અલગ બધા એનિમલ્સની સાથે સાથે સ્મોલ વ્હીકલ્સ સિવાય આપણે જે ફોરેન કન્ટ્રીઝ સાથેના ટ્રાન્ઝેક્શન હતા, જેમ કે બ્રિટેન છે, રશિયા છે, યુએસએ છે, એ બધા સાથેના ટ્રાન્ઝેક્શન આપણે બેઝિકલી વોટરવેઝથી કરતા હતા. વોટરવેઝમાં બે ટાઈપ આવે, એ પણ આપણે આગળ ડિસ્કસ કરશું. પણ અત્યારે મોડર્ન ઇન્વેન્ટ થવાના કારણે હવે આપણે એરોપ્લેનથી પણ સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ કે જેમાં વિથ ધ યુઝ ઓફ એરોપ્લેન વી આર ટ્રાન્ઝિક્ટિંગ ધ ગુડ્સ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ. સો અત્યારના મોડર્ન ટાઈમની અંદર અલગ અલગ સર્વિસીસ અને અલગ અલગ ફેસિલિટીઝ માટે થઈને આપણે ટ્રાન્સપોર્ટેશન છે એક ઇનએવિટેબલ પાર્ટ છે. અને એના યુસેજથીને જ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગુડ્સ, પીપલ અને બીજા ટૂલ્સ, ઇક્વિપમેન્ટ છે ઇઝીલી ટ્રાન્સફર કરી શકીએ છીએ. નાઉ લેટ અસ ડિસ્કસ ધ ટાઈપ્સ ઓફ ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ. બેઝિકલી
The types included human operated, animal operated, airways, and land transport. In land transport, we will be having two types, railways and roadways. Fifth one is waterways, and last one is transit through pipeline. So here basically we are having 6 different types of transportation facilities, જેમાં હ્યુમન ઓપરેટેડ આવશે, પછી એનિમલ ઓપરેટેડ, એરવેઝ, પછી લેન્ડ ટ્રાન્સપોર્ટમાં બે આવશે, રેલવેઝ અને રોડવેઝ, પછી આવે છે પાઇપલાઇન ટ્રાન્ઝેક્શન્સ અને વોટરવેઝ. So now we'll discuss all these points in a very detail so that you will be able to understand and answer the questions. First one is human operated. Even today, human operated transportation exists to manage transit of human beings and goods, and it is environment friendly too. In many places, pedal rickshaw is still prevalent, which transports people from one place to another. For instance, Kolkata has pedal rickshaw, and in almost all parts of India, goods are transported through human operated carries. બેઝિકલી ઇનિશિયલ ટાઈમ પીરિયડ એવો પણ હતો કે જ્યાં આગળ સમજો તમે કે એડવેન્ટ જ્યારે બધું એગ્રીકલ્ચરનું ને એનું થયું એ ટાઈમે પણ અલગ અલગ એનિમલ્સના બદલે હ્યુમન ઓપરેટેડ ફાર્મિંગ ચાલતું હતું. એ પછી ટ્રાન્સપોર્ટેશનમાં પણ હ્યુમન્સ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગુડ્સ ટ્રાન્સપોર્ટ કરતા હતા. સો ઇવન ટુડે હ્યુમન ઓપરેટેડ ટ્રાન્સપોર્ટેશન એક્ઝિસ્ટ. આપણે જે લોકો વેસ્ટ બેંગોલ અને એ બાજુ ગયા હોય એમને ખબર હોય, પ્લસ આપણે અમુક જે સિરિયલ્સમાં અને મૂવીઝમાં જોઈએ છીએ એના ઉપરથી આપણે એટલું ડિટરમાઇન કરી શકીએ કે હજી પણ હ્યુમન ઓપરેટેડ ટ્રાન્સપોર્ટેશન છે. ટુ મેનેજ ટ્રાન્ઝિટ ઓફ હ્યુમન બીઇંગ્સ એન્ડ ગુડ્સ, એટલે કે જે લોકો છે એ પેડલ રિક્ષો થ્રુ એક જગ્યાએથી બીજી જગ્યાએ માણસોને તેમજ ગુડ્સને ટ્રાન્સપોર્ટ કરે છે. એન્ડ ઇટ ઇઝ એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી ટુ, કેમ કે ઝીરો પોલ્યુશન રેટ હોય છે. કેમ કે હ્યુમન એફર્ટ્સથી આપણે પેડલ રિક્ષાને પેડલ મારતા હોઈએ અને ગુડ્સ અથવા તો હ્યુમન્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્ઝિટ કરતા હોઈએ તો પોસિબલ છે કે એમાં કોઈ જાતનું પોલ્યુશન છે એ ક્રિએટ જ નથી થતું. ઇન મેની પ્લેસીસ પેડલ રિક્ષો ઇઝ સ્ટીલ પ્રેવેલન્ટ, અને ઘણા બધી જગ્યાએ હજી ચાલે જ છે. આપણે ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં ને એ બધા સ્ટેટમાં ઓછું જોવા મળે છે, પણ બાકી બધી જગ્યાએ તો છે જ. અને ઘણી જગ્યાએ આપણે હવે તો અહીંયા પણ જોવા માંડ્યા કે એવી રીતની ટ્રાઇસિકલ બનાવે કે જેની અંદર બધા આપણે ગણેશ ફેસ્ટિવલના ટાઈમે ગણેશજીની મૂર્તિઓ લઈને સેલ કરવા નીકળે છે. તો એવી રીતના હ્યુમન ઓપરેટેડ પણ અત્યારે પણ આટલું બધું એડવેન્ટ હોવા છતાં પણ એ પ્રેવેલન્ટ છે. વિચ ટ્રાન્સપોર્ટ્સ પીપલ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ, એટલે કે જે પેડલ રિક્ષોસ છે એ ગુડ્સને ટ્રાન્સપોર્ટ કરવાની સાથે સાથે હ્યુમન્સને ટ્રાન્સપોર્ટ કરે છે. કોલકાતા હેઝ પેડલ રિક્ષો એન્ડ ઇન ઓલમોસ્ટ ઓલ પાર્ટ્સ ઓફ ઇન્ડિયા ગુડ્સ આર ટ્રાન્સપોર્ટેડ થ્રુ હ્યુમન ઓપરેટેડ કેરીઝ. કોલકાતા સિવાય આમ તો જોઈએ તો બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે, પણ કોલકાતા હેઝ પેડલ રિક્ષા એન્ડ ઇન ઓલમોસ્ટ ઓલ પાર્ટ ઓફ ઇન્ડિયા જનરલી હજી પણ આપણે હ્યુમન ઓપરેટેડ જોઈએ છીએ. આજે પણ તમે મેઇન બજાર ઉપર જાઓ અથવા તો દાણાપીઠમાં કેમ કોઈ પણ એરિયામાં જાઓ તો ત્યાં આગળ લોકો છે એ હેન્ડ કાર્ટથીને પણ ગુડ્સ છે એ ટ્રાન્ઝિટ કરતા હોય છે, અને ઘણા બધા કેસીસમાં હ્યુમન ટ્રાન્સફર પણ આવી રીતના હ્યુમન ઓપરેટેડ ટ્રાન્ઝિશનથી થતું હોય છે. સેકન્ડ વન ઇઝ એનિમલ ઓપરેટેડ. ફોર શોર્ટ ડિસ્ટન્સ ટ્રાન્ઝિટ ઓફ ગુડ્સ, animal operated transportation is used. Example, horse cart, bullock cart, etc. We can see this type of animal operated transportation in basically a desert area like in Rajasthan. Everywhere we are seeing a camel cart. In some of the particular districts of Gujarat also, like Panchmahal and everywhere, we can see a different type of bullock cart and other animals can be used for the transportation of goods and people from one place to another place. So along with human operated, we are having the second type is animal operated.
But the main limitation of this animal operated transportation is that it is used for the short distance transit of goods and cannot be used for a longer distance. That's why we can use a horse cart, bullock cart. અમુક એરિયાસની અંદર કે જે આપણે જોઈએ કે બેઝિકલી હિલી એરિયાસ હોય છે ત્યાં આગળ એ લોકો ખચ્ચર એટલે કે ગધેડા જેવું એક પ્રાણી આવે છે એનાથીને પણ ટ્રાન્સપોર્ટેશન કરતા હોય છે. જનરલી જે હિલી એરિયા હોય એની અંદર સમજો કે પાલીતાણાનો ડુંગર છે કે જૂનાગઢના ડુંગર ઉપર સુધી કોઈ વસ્તુ લઈ જવાની હોય તો એ લોકો ડાયરેક્ટલી ગધેડાની બંને બાજુ એવી રીતના સેટઅપ કરી અને ઓલું મૂકી દે છે કે જેનાથીને એ લોકો છેક ઉપર સુધી એ ગુડ્સ છે એ ટ્રાન્સપોર્ટ કરી શકે. So after animal operated, the third one is airways. Airways are used for human and goods transit for long distance and speedy movement. For takeoff and landing, runway is necessary. For short distance and for less quantity of goods and few people, when runway is not available in hostile regions, helicopter services is more suitable. It is the modern means of transportation where we can transit a good very conveniently and within a very short period of time we can transit to the next destination. Airways are used for human and goods transit for long distance and speedy movement. જો બેઝિકલી સૌથી પહેલાં ફર્સ્ટ થિંગ ઇઝ ધેટ ઇટ ઇઝ બેઝિકલી યુઝ ફોર ધ હ્યુમન ટ્રાન્સપોર્ટેશન. એટલે આપણે જોઈએ છીએ કે હવે પહેલાંના ટાઈમમાં કેવું હતું કે બીજી કન્ટ્રીઝની અંદર આપણે જવું હોય એટલે કે એઝ એ પર્સન જવું હોય અથવા તો ગુડ્સ સેન્ડ કરવા હોય તો કમ્પલસરી વોટરવેઝથીને આપણે કરતા હતા. પણ હવે એરવેઝ આવી જવાના લીધે થઈને એક તો સૌથી કન્વિનિયન્ટ થઈ ગયું છે. પહેલાં જે જગ્યા પર પહોંચવા માટે 5-6 months લાગતા હતા ત્યાં પહોંચવા માટે હવે આપણે વિધિન 1 or 2 days એટલે કે મેક્સિમમ 24 to 36 hours આપણે બીજી કોઈ પણ કન્ટ્રીમાં ઇઝીલી પહોંચી શકીએ છીએ. એટલે હ્યુમન ટ્રાન્સપોર્ટેશન માટેનો સૌથી ઇઝીએસ્ટ મીન છે. અલોંગ વિથ ધેટ ફોર ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન ડિફરન્ટ ટાઈપ ઓફ અવેલેબિલિટી ઇઝ ધેર. વોટ વી કોલ્ડ ઇઝ કાર્ગો સર્વિસીસ કે જેનાથીને આપણે થ્રુ કાર્ગો પણ આપણા ગુડ્સ અને સર્વિસીસ છે એ બીજી જગ્યાએ મોકલી શકીએ છીએ. બટ ઇટ ઇઝ બેઝિકલી યુઝફુલ ફોર લોંગ ડિસ્ટન્સ એન્ડ સ્પીડી મૂવમેન્ટ. ફોર ટેક ઓફ એન્ડ લેન્ડિંગ રનવે ઇઝ નેસેસરી. આપણે જનરલી જોઈએ જ છીએ કે દરેક જગ્યાએ જ્યાં એરપોર્ટ હોય છે ત્યાં એટલીસ્ટ 3 to 5 કિલોમીટર સુધીનું રનવે હોય છે. કેમ કે એરપ્લેન છે એ કોઈપણ જાતના આપણે કહીએ સપોર્ટ વગર એ રનવે થતું હોય છે અને એના લીધે થઈને ફ્લાય થતું હોય છે. એટલે એને ટેકઓફ કરવા માટે પહેલાં કમ્પલસરી સ્પીડમાં આવવા માટે થઈને રનવે હોવું જરૂરી છે અને જ્યારે લેન્ડિંગ કરે ત્યારે એને સ્પીડ રિડ્યુસ કરવા માટે થઈને પણ રનવે કમ્પલસરી છે. એટલે આપણે કહી શકીએ કે ફોર ટેકઓફ એન્ડ લેન્ડિંગ બંને માટે થઈને રનવે નેસેસરી છે. એટલા માટે બેઝિકલી એક લિમિટેશન પણ બને છે કે સ્પેસિફિક એરિયામાં કે જ્યાં આગળ આવી રીતની એરપોર્ટની ને એની ફેસિલિટીઝ હોય ત્યાં જ એરવેઝથીને આપણે ગુડ્સ અને સર્વિસ ટ્રાન્ઝિટ કરી શકીએ અથવા તો પીપલને ટ્રાન્ઝિટ કરી શકીએ. એવા રિમોટ એન્ડ બેકવર્ડ એરિયાસ હોય કે જ્યાં આગળ એરપોર્ટ ફેસિલિટી ના હોય ત્યાં આગળ આપણે આ ફેસિલિટીનો યુસેજ કરી શકતા નથી. ફોર શોર્ટ ડિસ્ટન્સ જો અહીંયા આગળ ક્લિયરલી કીધું છે એને કે લોંગ ડિસ્ટન્સ માટે યુઝ થાય પણ અમુક ટાઈમે આપણે શોર્ટ ડિસ્ટન્સ માટે જોઈએ છે. સો ફોર શોર્ટ ડિસ્ટન્સ એન્ડ ફોર લેસ ક્વોન્ટિટી ઓફ ગુડ્સ એન્ડ ફ્યુ પીપલ જનરલી આપણે વાત કરી રહ્યા છીએ હેલિકોપ્ટરની. તો જો શોર્ટ ડિસ્ટન્સ હોય તો હેલિકોપ્ટરને રનવેની જરૂર નથી. એ ઓટોમેટિકલી એક જ પ્લેસ પરથી ને ટેકઓફ પણ થઈ શકે છે અને એક જ પ્લેસ પર લેન્ડ પણ થઈ શકે છે. એટલા માટે નિયરેસ્ટ ડિસ્ટન્સ સુધી જવું હોય સ્પીડીલી ગુડ્સ ટ્રાન્સપોર્ટ કરવા હોય તો શોર્ટ ડિસ્ટન્સ માટે પ્લસ લેસ ક્વોન્ટિટી કેમ કે એની કેપેસિટી બહુ નોમિનલ હોય છે. જનરલી આપણે જોઈએ 2 સીટર હેલિકોપ્ટરથી લઈને 6 સીટર ટુ 8 મેક્સિમમ 6 to 8 સીટર સુધીના હેલિકોપ્ટર હોય છે. એટલે કોઈ પણને જવું હોય તોય તે વધીને 4 to 6 પર્સન્સ છે એ લોકો થ્રુ હેલિકોપ્ટર જઈ શકે છે
બીજું આપણે ગુડ્સ સેન્ડ કરવા હોય તો એ પણ બહુ લિમિટેડ ક્વોન્ટિટીમાં આપણે ગુડ્સ સેન્ડ કરી શકીએ. વેન રનવે ઇઝ નોટ અવેલેબલ ઇન હોસ્ટાઇલ રિજન. પ્લસ હેલિકોપ્ટરનો એ પણ એક બેનિફિટ છે કે જ્યાં રનવે ના હોય અથવા તો ડેઝર્ટ એરિયા હોય અથવા તો ફોરેસ્ટ એરિયા હોય એવા સાવ હોસ્ટાઇલ એરિયાની અંદર પણ helicopter service is more suitable. So in airways we will be having two type of services. First, for long distance and larger quantity goods and speedy movement, the airplane is there, and for smaller quantity or less quantity of goods and few people, and when the runway is not available, then at that place the helicopter service is more suitable. So after human operated, animal operated and airways, the next one is land transport facilities. Here in land transport we will be having two types of transportation. First one is railways and second one is roadways. First of all, let us discuss about the railways. Human and goods transit takes place through railways. Usually diesel or electricity is used for railway engine. Many a time many coaches or all coaches have fuel engines which are known as multiple unit trains. Presently, railways use cable, gravitational force, magnetic force, etc. Recently, compressed natural gas, that is CNG, is being used as a fuel in India for railway engines. Railways which connect different towns and cities and also trains running within the city have proved to be the spinal cord of transportation. So first of all, we'll talk about the type and usefulness of railway. Human and goods transit takes place through railways. Usually we have seen this type of trains or railways everywhere, and I don't think there is any of the person who haven't seen any type of railway services, because it becomes widespread and a convenient source nowadays. So basically for the human transportation also, because it is the cheapest source. તમે સમજો કે ભાવનગરથી પાલીતાણાનું અત્યાર સુધી એનું રેન્ટ ખાલી 8 રૂપીસ હતું, જે હવે 15 રૂપીસ થયું છે, જ્યારે નોર્મલ બસ તમને 35 કે 50 રૂપીસથી નીચે નથી મળતી. પ્લસ સૌથી સેફેસ્ટ સોર્સ છે અને કન્વિનિયન્સી પણ છે. એટલે હ્યુમન એન્ડ ગુડ્સ ટ્રાન્ઝિટ છે એ આપણે થ્રુ રેલવેઝ પણ કરી શકીએ છીએ. એટલે હ્યુમન ઓપરેટેડ, એનિમલ ઓપરેટેડ અને એરવેઝ પછી જો લેન્ડ ટ્રાન્સપોર્ટમાં વાત કરીએ તો રોડવેઝ કરતાં વધારે સેફર હોય તો એ રેલવેઝ છે. યુઝ્યુઅલી ડીઝલ or electricity is used for railway engine. Initial years કે જ્યારે 1857ની અંદર સૌથી ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયન રેલવે 16 એપ્રિલે ચાલી હતી, ત્યારે સ્ટીમ એન્જિન્સ યુઝ થતા હતા કે જેમાં કોલ યુઝ કરીને સ્ટીમ થાય અને સ્ટીમથી ને એ ટ્રેન ચાલતી હતી. પણ પછી ધીમે ધીમે અત્યારે મેજોરિટી આપણે ડીઝલ એન્જિન્સ યુઝ કરીએ છીએ અને એની સાથે સાથે આપણી પાસે ઇલેક્ટ્રિક એન્જિન્સ પણ હોય છે. જનરલી તમે ભાવનગરથી બાંદ્રા જતા હો તો ભાવનગર ટુ અહેમદાબાદ સુધી we are having a diesel locomotive, and from Ahmedabad to Mumbai we will be having the electronic locomotive. Locomotive means engine. Many a times many coaches or all coaches have fuel engines. ઘણી વખત એવું પણ થતું હોય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ એન્જિન્સ લઈ જવાતા હોય અથવા તો ફ્યુલ લઈ જવાતું હોય તો ઘણા બધા કોચિસમાં કાં તો ફ્યુલ હોય છે અથવા તો બધા જ કોચિસને ફ્યુલ એન્જિન્સ હોય છે, વિચ આર નોન એઝ મલ્ટિપલ યુનિટ ટ્રેન્સ. કેમ કે દરેક એન્જિન છે એ આખી ટ્રેનને રન કરવા માટે થઈને કેપેબલ છે. એટલે એની કેપેસિટી પ્રમાણે આપણે ખેંચી શકીએ છીએ. એટલા માટે જનરલી આવું કે આ ટાઈપના મલ્ટિપલ યુનિટ ટ્રેન્સ રૂટીન લાઈફની અંદર બહુ ઓછા જોવા મળે છે, એટલે લોકોમાં એની એટલી બધી અવેરનેસ હોતી નથી. પ્રેઝન્ટલી રેલવે યુઝ કેબલ, જનરલી ઇલેક્ટ્રિસિટીથી જે આપણે યુઝ કરીએ છીએ. ગ્રેવિટેશનલ ફોર્સ, ફોરેન કન્ટ્રીઝની અંદર ગ્રેવિટેશનલ ફોર્સથી ને ચાલતી અલગ અલગ ટાઈપની બધી બુલેટ ટાઈપ ટ્રેન, મોનો ટ્રેન અને એવી બધી ટ્રેન છે એ અવેલેબલ છે. મેગ્નેટિક ફોર્સ તો ઇંગ્લેન્ડની અંદર જે મેગવેલ ટ્રેન ચાલે છે
500 કિલોમીટર્સ પર આવરની સ્પીડે એ મેગ્નેટિક ફોર્સથી ને ચાલતી હોય છે. એટલે હવે આપણી પાસે જનરલી ડીઝલ અને ઇલેક્ટ્રિસિટીની સાથે સાથે ગ્રેવિટેશનલ ફોર્સ અને મેગ્નેટિક ફોર્સથી ચાલતી રેલવે એન્જિન્સ અને રેલવેઝ પણ અવેલેબલ છે. આ બધા ફોર્સથી ચાલતી એન્જિન્સ છે એ સૌથી હાયેસ્ટ સ્પીડ આપે છે, જેનાથીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ગુડ્સ ટ્રાન્સપોર્ટ કરવા બહુ ઇઝી હોય છે. અને આપણને બધાને જ ખબર છે કે અત્યારનો આપણો જે ડ્રીમ પ્રોજેક્ટ છે એ છે બિટવીન મુંબઈ એન્ડ અહેમદાબાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ. એ પણ આમાંનો જ એક ટાઈપ છે. રિસન્ટલી compressed natural gas, that is CNG, is being used as fuel in India for railway engines. તો આ બધાની સાથે ડીઝલ એન્જિન અને ઇલેક્ટ્રોનિક એન્જિનની સાથે હવે આપણે થોડુંક વધારે ઇકો ફ્રેન્ડલી, કન્વિનિયન્ટ અને ચીપેસ્ટ સોર્સ તરીકે સીએનજીથી ચાલતી એટલે કે કોમ્પ્રેસ નેચરલ ગેસથી ચાલતી ટ્રેન પણ ટેસ્ટિંગમાં પાસ કરી દીધી છે અને ઘણા બધા રિજિયનમાં એ ટ્રેન પણ સ્ટાર્ટ થઈ ગઈ છે. રેલવે વિચ કનેક્ટ ડિફરન્ટ ટાઉન્સ એન્ડ સિટીઝ એન્ડ ઓલ્સો ટ્રેન્સ રનિંગ વિધિન અ સિટી હેવ પ્રૂવડ ટુ બી ધ સ્પાઇનલ કોર્ડ ઓફ ટ્રાન્સપોર્ટેશન. આપણે ઓવરઓલ ઇન્ડિયા જોઈએ તો ભાવનગર, મુંબઈ આ બધા રિજન છે એ વેસ્ટર્ન રિજનમાં આવે છે. પછી આપણી પાસે સાઉથર્ન રિજન, નોર્ધન રિજન, ઇસ્ટર્ન રિજન એમ પણ હોય છે, જ્યાં અલગ અલગ સિટીને અને અલગ અલગ એરિયાસને કનેક્ટ કરતી હોય છે. અમુક રાજધાની અને એવી જે ટ્રેન હોય છે એ એકસાથે 8-8, 9-9, 8 to 9 સ્ટેટ્સમાં થઈને પાસ ઓન થતી હોય છે. તો અત્યારના ટાઈમમાં જોઈએ તો સૌથી કન્વિનિયન્ટ, ઇઝીએસ્ટ અને સેફેસ્ટ સોર્સ હોય ટ્રાન્સપોર્ટેશન ઓફ ગુડ્સ એન્ડ પીપલ તો એ રેલવે છે. એ સિવાય અમુક મેટ્રો સિટીઝ છે, જેમ કે મુંબઈ છે, દિલ્હી છે, ત્યાં આગળ એમની પોતાની લોકલ ટ્રેન્સ અને મેટ્રો ટ્રેન્સ પણ છે કે જે અત્યારે આપણી કન્ટ્રી માટે સ્પાઇનલ કોડ બની ગઈ છે. કેમ કે બેઝિકલી હવે આપણા રોડ્સ છે એ ઓવર ક્રાઉડેડ થવા માંડ્યા છે અને ટ્રાન્સપોર્ટેશનના પ્રોબ્લેમ્સ થાય છે. પ્લસ ટ્રાફિકનો પણ ઇશ્યુઝ વધતો જાય છે. એવા ટાઈમે આપણને જે કહીએ ને કે વિધિન સિટી જે મેટ્રો ટ્રેન છે અથવા તો લોકલ ટ્રેન છે એની ફેસિલિટી સૌથી વધારે કન્વિનિયન્ટ બને છે. ઇન ધેટ પર્ટિક્યુલર point number 4, that is land transit. Second one, that is B part, is roadways. In roadways there is freedom to move from one road to another to change place. Basically this type of freedom is not available in railways because there we have to compulsorily run a train on a particular track only. Yes, we can change the track but cannot run the train without any kind of track. But in roadways there is always freedom to move from one road to another to change place, direction, speed and time according to the requirement, which is not possible or easy in other modes of transportation. It is possible to provide this service at the doorstep also. In roadways there is freedom to move from one road to another to change place. Sometimes it may happens that instead of concrete roads we'll be having a normal road where basically the facility is not available. Then also we can move because the roadways is totally flexible amongst all the means of transportation. So we can change place, even we can change direction. It means we can take U-turn also. It is available in roadways. We can increase or decrease speed and time according to the requirement. Sometimes it may happen that if we are in a hurry or emergency, or in emergency we have to reach somewhere else, then we may use it with the highest speed so that we can reach to the destination within a very short period of time. So it is the flexibility that we can change place, direction, speed and time according to the requirement. As you all know that we are using different means of transportation in roadways, like we are having a car, then bus, then truck and everything. In all this we are having a flexibility to increase or decrease speed, increase or decrease time, then to change place or direction.
which is not possible or easy in other modes of transportation. It means this type of facility is not easily available anywhere in any mode of transportation. It is possible to provide these services at the doorstep, because through waterways we are having the limitation to reach the goods up to the port. From this port to home we can send these goods by the way of roadways. In airways also we are having availability of airways up to the airport only. સો એરપોર્ટથી ઘર સુધી લઈ જવા માટે તો રોડવેઝ જ જોઈએ. તો કોઈ પણ મીન્સ છે એમાં સૌથી કન્વિનિયન્ટ અને ઇઝીએસ્ટ મીન હોય તો એ છે રોડવેઝ, કે જેમાં આપણે ડોર ટુ ડોર ઇવન આપણા ઘરના ડોર સુધી પણ એની ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીનો બેનિફિટ લઈ શકીએ છીએ. જો મોટી ગાડી ના આવી શકે એમ હોય તો આપણે નાના ટેમ્પોની અંદર કે કોઈ પણ બીજા એવા ઓટો રિક્ષાની અંદર પણ લઈ શકીએ છીએ. એમાં જોઈએ આપણે આગળ તો બસ ઇઝ એન ઇફેક્ટિવ વે ઓફ ટ્રાન્સપોર્ટેશન ફોર પીપલ ફોર ટ્રાન્ઝિટ ઓફ ગુડ્સ ઓફ લેસર વેઇટ એન્ડ ડિસ્ટન્સ. ટ્રક ઇઝ વેરી યુઝફુલ because of vehicular traffic. The problems of air pollution, noise pollution, traffic jam and parking arises. Due to this, in many cities, bus rapid transit system, that is BRTS, has been started. For such buses, a dedicated road is reserved so that such buses can reach from one place to another at a fast pace. The duration between one bus and the other is kept minimum, which makes the service effective. In Gujarat, this service is prevalent in cities like Ahmedabad, Surat, Rajkot, etc. So, in roadways also, along with different means of transportation, bus is an effective way of transportation for people, because as we all knows that the maximum sitting capacity is 56 seat and minimum sitting is 10 seat or 16 seat in tempo traveler. So bus is a convenient and easiest way of transportation for people. Same way, if we want to transit a goods of lesser weight and distance, then truck is very useful. લેસર વેઇટ એટલે આપણે જનરલી એક શીપ જોઈએ ને કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું હોય તો એની અંદર 1000 ટન 5000 ટન્સ જેટલા ગુડ્સ હોય એ ભરેલા હોય છે, પણ એક ટ્રકની અંદર મેક્સિમમ આપણે 10 to 12 ટન્સ જેટલો જ ગુડ્સ છે એને ટ્રાન્ઝિટ કરી શકીએ. એટલે લેસર વેઇટ એન્ડ ડિસ્ટન્સ ટ્રક ઇઝ વેરી યુઝફુલ. એટલા માટે આપણે એવું કહી શકીએ કે ફોર પીપલ ધ બસ ઇઝ ઇફેક્ટિવ વે, while for transit of goods the truck is very useful. Nowadays, because of vehicular traffic, આપણે જોઈએ જ છીએ કે મેટ્રો સિટીઝ છે બધા, મુંબઈ, અહેમદાબાદ, એ બધી જગ્યાએ એટલું બધું ડેલી ટ્રાફિક હોય છે કે ઘણી વખત રોડ પર જ 4-4, 5-5 કલાક નીકળી જતા હોય છે ટ્રાફિક ક્લિયર થવામાં. પણ એની સાથે સાથે એની બીજી ઇફેક્ટ જોઈએ તો બીકોઝ ઓફ વેહિક્યુલર ટ્રાફિક ધ પ્રોબ્લેમ ઓફ એર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન, ટ્રાફિક જામ એન્ડ પાર્કિંગ અરાઇઝીસ. જનરલી આ બધા જે વેહિકલ્સ હોય છે એમાંથી ને જે સ્મોક ને ડસ્ટ ને એ નીકળે છે, એર પોલ્યુશન ક્રિએટ કરે છે. એ બધા જે હોર્ન મારે છે અથવા તો એના જે એન્જિનના અવાજ છે એનાથી નોઇઝ પોલ્યુશન થાય છે. આજે જોઈએ ને તો ઈચ એન્ડ એવરી પર્સન ઇઝ હેવિંગ અ મિનિમમ 2 વ્હીલર. એક 2 વ્હીલર તો હોય જ, પછી 4 વ્હીલર ને એ બધું અલગથી. તો એના લીધેથી ટ્રાફિક જામ થાય અને સાથે સાથે આપણે પાર્કિંગ પ્રોબ્લેમ પણ ફેસ કરીએ છીએ. એટલા માટે તો હવે મેટ્રો સિટીમાં દરેક જગ્યાએ વેલેટ પાર્કિંગ થઈ ગયું છે કે જ્યાં આગળ તમે પે કરો અને પાર્ક કરો, જેનાથી ને આવી રીતના આ બધા પ્રોબ્લેમ્સથી થોડું ઘણું સોલ્યુશન નીકળે. પણ આ બધા ટ્રાફિક પ્રોબ્લેમ, નોઇઝ પોલ્યુશન, એર પોલ્યુશન એ બધામાંથી બચવા માટે થઈને ઇન મેની સિટીઝ બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ BRTS, તમને આની પહેલાં તો BRTSનું ફૂલ ફોર્મે નહીં ખબર હોય, આજે ફર્સ્ટ ટાઈમ ખબર પડી હશે કે BRTS મીન્સ બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ હેઝ બીન સ્ટાર્ટેડ. મેજોરિટી લોકોએ અહેમદાબાદ વિઝિટ કરી જશે, એમને અહેમદાબાદ BRTSનો એક્સપિરિયન્સ કર્યો જશે. એ સિવાય સુરત અને રાજકોટમાં પણ ફેસિલિટી અવેલેબલ છે.
બીઆરટીએસની અંદર કેવું હોય છે તો કે એમના સ્પેસિફિક લોકેશન પર સ્પેસિફિક સ્ટેશન્સ હોય છે અને એની સાથે સાથે એમના રિઝર્વડ રોડ પણ હોય છે કે જ્યાં આગળ બીઆરટીએસ સિવાય બીજા કોઈને વ્હીકલ ચલાવવાની પરમિશન હોતી નથી. ફોર સચ બસીસ અ ડેડિકેટેડ રોડ ઇઝ રિઝર્વડ, એટલે કે જે પણ રોડ હોય એનું આપણે રિઝર્વેશન ફિક્સ હોય છે કે ત્યાં આગળ આ બસ સિવાય કંઈ ચાલે નહીં. સો દેટ સચ બસીસ કેન રીચ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર એટ અ ફાસ્ટ પેસ. અને જ્યારે વચ્ચે બીજું કોઈ વેહિક્યુલર ટ્રાફિક ના હોય તો ખાલી અને ખાલી આ બસ ચાલતી હોય એ પણ અમુક ઇક્વલ ડિસ્ટન્સ ઓફ ટાઈમથી ચાલતી હોય છે. સમજો કે એવરી 3 મિનિટ, તો દર 2 બસની વચ્ચે 3-3 મિનિટનો ગેપ હોય, જેના લીધે થઈને બસની વચ્ચે પણ કોઈ પણ જાતનું ટ્રાફિકિંગ થતું નથી. એટલે ડેડિકેટેડ રોડ હોય છે એન્ડ સચ બસ કેન રીચ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર એટ ફાસ્ટ પેસ. The duration between one bus and the other bus is kept minimum, which makes the service effective. આપણે જેમ વાત થઈ એમ કે તમે એના સ્ટેશન પર ઊભા હો તો ત્યાં આગળ લખેલું આવે કે અહીંયાથી અહીંયા જવા માટે થઈને બસ 2 મિનિટ્સમાં આવશે, પછી 1 મિનિટમાં આવે. જેવી બસ આવી જાય અને આટલા પેસેન્જર એમાં બેસીને નીકળી જાય એટલે તરત નેક્સ્ટ બસનો ટાઈમ બતાવે. જનરલી 2 બસ વચ્ચેનો ટાઈમ એ લોકો એટલો બધો મિનિમમ રાખતા હોય છે, લાઈક 2, 3, 5 મિનિટ્સ, મેક્સ ટુ મેક્સ 10 મિનિટ્સ, નોટ મોર દેન દેટ. તો જેના લીધે થઈને આપણે ઇફેક્ટિવલી અને ફાસ્ટલી બીજી જગ્યાએ આરામથી પહોંચી શકીએ છીએ. એક તો ડેડિકેટેડ રોડ હોય એટલે કોઈ ટ્રાફિકનો પ્રોબ્લેમ નહીં, પ્લસ ફ્રીક્વન્સી બસની વધારે હોય એટલા માટે થઈને બસની અંદર પણ સિટિંગ માટેના એના પ્રોબ્લેમ રહેતા નથી. બધા ઇઝીલી અને કન્વિનિયન્ટલી એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે છે. ઇન ગુજરાત ધીસ સર્વિસ ઇઝ પ્રેવેલન્ટ ઇન સિટીઝ લાઇક અહેમદાબાદ, સુરત, રાજકોટ એટસેટ્રા. આ બધી જ જગ્યાએ આપણને બીઆરટીએસ ફેસિલિટીઝ છે એ અવેલેબલ થશે. આફ્ટર ફોર્થ વન, that is road transit, next one is waterways. Sea, river, lake, canal are some of the waterways on which boats, ferries, ships etc. provide water transport. Nearby seashore places or where water and even land is there, hovercraft is used, which uses a giant high-speed fan. Big dams are constructed and water is made available to distant places through canals. Canals are also used as waterways. Foreign trade takes place mostly through waterways. Different means of waterways, in that first one is sea. Basically we are using sea for international transportation of goods and services. River is also useful for the transportation. Basically in big rivers like Ganga and Yamuna we are having different kinds of transportation facility. Lake like Naki Lake and all also used for the boating and other purposes. Some canals are some of the waterways on which, so these are the sources. આપણે એવું કહી શકીએ કે આ બધા અલગ અલગ ટાઈપ્સ છે કે જેની ઉપર આપણે ટ્રાન્સપોર્ટેશન અને પીપલનું મૂવમેન્ટ પણ કરી શકીએ. તો કયા કયા એમાં ઇક્વિપમેન્ટ્સ કે ટૂલ્સ જોઈએ તો કે બોટ્સ, જનરલી અમુક જગ્યાએ જ્યાં સ્મોલર એટલે કે લોઅર ક્વોન્ટિટી હોય અને ફ્યુઅર પીપલ્સ હોય તો બોટ્સ. ફેરીસ આપણે જનરલી હમણાં જ ભાવનગરથી દહેજ સુધીની રોરો ફેરી સર્વિસ સ્ટાર્ટ થઈ છે. એવી રીતના ફેરી સર્વિસીસ મુંબઈ ટુ ગોવા અને ઘણી બધી અલગ અલગ જગ્યાઓએ ચાલે છે. શિપ, જ્યારે આપણે બહુ લોંગ ડિસ્ટન્સ જવું હોય અને લાર્જર ક્વોન્ટિટીના ગુડ્સ અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન હોય તો આપણે થ્રુ શિપ પણ યુઝ કરી શકીએ છીએ. નિયર બાય સી શોર પ્લેસીસ ઓર વેર વોટર એન્ડ ઇવન લેન્ડ ઇઝ ધેર, હોવરક્રાફ્ટ ઇઝ યુઝડ which uses a giant high speed fan. બેઝિકલી હોવરક્રાફ્ટ કન્સેપ્ટ છે આપણા માટે નવો છે, પણ એ એક ટાઈપનું એવું વ્હીકલ હોય છે કે જે પાણીમાં અને લેન્ડ બંને પર ચાલી શકે. અમુક ટાઈપના એવા આપણે એરોપ્લેન પણ જોઈએ છીએ કે જે હવામાં ચાલતા ચાલતા પાણી ઉપર પણ લેન્ડ કરી શકે છે અને ઇવન જેવી રીતના બોટ ચાલતી હોય એવી રીતના એ પાણીમાં પણ ચાલી શકે છે. અને એ પણ
હાઈ સ્પીડ ફેન યુઝ કરતા હોય છે. સો નિયર બાય સી શોર પ્લેસીસ એટલે કે જ્યાં આજુબાજુમાં દરિયો હોય બહુ નજીકના પ્લેસની અંદર, ઓર વેર વોટર એન્ડ ઇવન લેન્ડ ઇઝ ધેર, બંને ફેસિલિટી હોય. ઘણી વખત લોકો હોવરક્રાફ્ટ એવી રીતના યુઝ કરતા હોય છે કે એક પ્લેસથી બીજા પ્લેસ પર જાય અને ત્યાં આગળ આઇલેન્ડ હોય, તો આઇલેન્ડની અંદર મૂવમેન્ટ કરવા માટે અલગથી વેહિકલ ના લઈ જવું પડે, તો એ લોકો હોવરક્રાફ્ટ યુઝ કરતા હોય છે કે જે એનાથી ને એ લોકો આઇલેન્ડમાં પણ ફરી શકે. પણ હા, એના હોવરક્રાફ્ટની અમુક લિમિટેશન્સ છે, કેમ કે એના ટાયર જે હોય છે એ બહુ વધારે પડતા ફ્લેક્સિબલ અને નાજુક હોય છે, એટલે બહુ મોટા પથરાળ એરિયામાં કે એવા હિલી એરિયામાં હોવરક્રાફ્ટ છે યુઝફુલ નથી. જ્યાં આગળ સેન્ડ વધારે હોય, રેતી, ત્યાં આગળ ચાલે. હોવરક્રાફ્ટ યુઝિસ અ જાઇન્ટ હાઈ સ્પીડ ફેન. જેવી રીતના આપણે મોટી મોટી શીપ અને બોટની અંદર જોઈએ છીએ કે હાઈ સ્પીડ ફેન હોય છે, એવી જ રીતના હોવરક્રાફ્ટ પણ એવા હાઈ સ્પીડ ફેન યુઝ કરે છે. બિગ ડેમ્સ આર કન્સ્ટ્રક્ટેડ એન્ડ વોટર ઇઝ મેડ અવેલેબલ ટુ ડિસ્ટન્સ પ્લેસીસ થ્રુ કેનાલ્સ. આપણે ગુજરાતની અંદર જોઈએ તો સરદાર સરોવર ડેમ છે, એક ભાખરા નાગલ યોજના છે, પછી કૃષ્ણસાગર ડેમ છે. આ બધા મોટા મોટા ડેમ છે અને એ લોકો ઓલમોસ્ટ નિયરેસ્ટ અબાઉટ 15 to 20 સિટી અને 100 to 500 વિલેજીસ સુધી પાણી પહોંચાડતા હોય છે થ્રુ કેનાલ. અને આવી રીતના કેનાલમાં પણ આપણે જોઈએ તો ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ ચાલે છે. વર્લ્ડની સૌથી મોટી છે એ નાઇલ નદી પરની જે કેનાલ છે, એમાં સૌથી હાયેસ્ટ નંબરનું ટ્રાન્સપોર્ટેશન થાય છે. એટલે સી રિવર સાથે સાથે કેનાલ્સ પણ also used for waterways or used as a waterways. Foreign trade takes place mostly through waterways. એ આપણે હિસ્ટ્રીમાં પણ જોઈ ગયા કે પહેલાં બ્રિટિશર્સ છે ઇન્ડિયામાંથી ને બધા ગુડ્સ છે એ થ્રુ વોટરવેઝ પોતાની કન્ટ્રીમાં મોકલતા હતા, અને ત્યાંથી ને પણ અમુક વસ્તુ છે એ અહીંયા આગળ વોટરવેઝથી મોકલતા હતા. કમ્પેર્ડ ટુ અધર મોડ્સ ઓફ ટ્રાન્સપોર્ટેશન, waterways are slow. Even though nowadays with the use of modern engines, high quantity of goods can be transported effectively. Compared to airways, waterways is cheaper for transporting goods from one continent to other, but it takes more time. At the nearby coastal areas, ferry services has proved very profitable. So compared to other modes of transportation that we discuss all those four means of transportation or modes of transportation so far, waterways are slow. આપણે જાણીએ છીએ કે બધામાં સૌથી સ્લો ચાલતું હોય તો વોટરવેઝ છે, કેમ કે એને પાણીની અંદર ચાલવાનું છે અને ઘણી બધી બીજી લિમિટેશન્સ પણ વચ્ચે આવતી હોય છે. ધો નાવડેઝ વિથ ધ યુઝ ઓફ મોડર્ન એન્જિન્સ, પણ હવે ધીમે ધીમે કરતાં એમાં પણ બધા ઇન્વેન્શન અને ઇનોવેશન થતા જાય છે કે જેના લીધે થઈને પહેલાં કરતાં હવે આપણે ડબલ ક્વોન્ટિટીના ગુડ્સ અને સર્વિસીસ છે અને મોટી મોટી શિપ છે એ લઈ જઈ અને યુઝ કરી શકીએ છીએ. હ્યુજ ક્વોન્ટિટી ઓફ ગુડ્સ કેન બી ટ્રાન્સપોર્ટેડ ઇફેક્ટિવલી. સમજો કે પહેલાં 1000 ટન 5000 ટન જ જતું હતું, હવે 20000 ટન 50000 ટન ગુડ્સ ટ્રાન્સપોર્ટ થઈ શકે છે. અને ધીમે ધીમે કરતાં લોકો તો એટલા બધા એડવાન્સ થતા જાય છે કે આવી રીતના શિપની અંદર જ આખું સિટી ઊભું કરેલું હોય કે જ્યાં આગળ 4 5 રેસ્ટોરન્ટ હોય, અંદર કસિનોઝ હોય, ક્રૂઝ ટાઈપ આખું, કે જ્યાં આગળ લોકો છે બધી જ ફેસિલિટી અને હોસ્પિટાલિટી એન્જોય કરી શકે. પણ એની સાથે જો આપણે ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન વ્યૂ પોઈન્ટ જોઈએ તો પણ નાવડેઝ વિથ ધ ઇન્વેન્શન ઓફ મોડર્ન મીન્સ એન્ડ મોડર્ન ટેકનોલોજી વી કેન ટ્રાન્સફર ધ ગુડ્સ from one place to another place with a very high quantity. Compared to airways, waterways is cheaper. કેમ કે એરવેઝ છે એ સૌથી કોસ્ટલીએસ્ટ છે, જ્યારે વોટરવેઝ છે એ ઓબ્વિયસ છે કે રોડવેઝ કરતાં કોસ્ટલી છે પણ એરવેઝ કરતાં ચીપર છે. ફોર ટ્રાન્સપોર્ટિંગ ગુડ્સ ફ્રોમ વન કોન્ટિનેન્ટ ટુ અનધર. બેઝિકલી એક કોન્ટિનેન્ટથી બીજા કોન્ટિનેન્ટ આપણે ગુડ્સ મોકલવા હોય તો કન્ટિનેન્ટની વચ્ચે કાં તો એરવેઝ હશે અથવા તો વોટરવેઝ હશે. તો જો લાર્જર ક્વોન્ટિટી હોય અને ચીપેસ્ટ સોર્સથી સેન્ડ કરવા હોય તો વોટરવેઝ, સ્મોલર ક્વોન્ટિટી હોય અને ફાસ્ટ મૂવમેન્ટ કરવું હોય તો એરવેઝ. બટ ઇટ ટેક્સ મોર ટાઈમ. બેઝિકલી થ્રુ પ્લેન મોકલીએ તો 2 કે 3 દિવસ કે વધી વધીને 1 વીકમાં ગુડ્સ પહોંચી જાય, જ્યારે થ્રુ વોટરવેઝ મોકલીએ તો સમટાઈમ્સ ઇટ ટેક 1 month 2 months 6 months ટુ ટ્રાન્સફર ધ ગુડ્સ.
At the nearby coastal areas, ferry service has proved very profitable. પણ ફેરી સર્વિસની એ પણ લિમિટેશન છે કે તમે એવા જ લોકેશન ચૂઝ કરી શકો કે જ્યાં 4-5 કલાકમાં પહોંચી શકાય, નહીતર તો એને વચ્ચેથી રિફ્યુલ કરવું પડે. તો નિયર બાય કોસ્ટલ એરિયાઝ એટલે કે આપણે ભાવનગરથી જે દહેજ છે એ નિયર બાય છે, પણ જે મુંબઈથી ગોવા જાય છે એ લોકો વચ્ચે 3-4 જગ્યાએ ઊભા રહેતા રિફ્યુલ કરતા જતા હોય છે. Ferry service have proved very profitable. Now let us move towards the last but not least point is transit through pipeline. Human પછી એનિમલ, એ પછી જે આપણે જોયું એ રોડવેઝ જોયા, પછી વોટરવેઝ અને લાસ્ટલી ટ્રાન્ઝિટ થ્રુ પાઇપલાઇન્સ આપણે જોઈએ. The pipeline is used for liquid or gaseous products. This arrangement is useful for transportation of fluid waste, વોટર, પેટ્રોલિયમ, નેચરલ ગેસ એટસેટ્રા. અત્યારના ટાઈમની અંદર જોઈએ ને તો પાઇપલાઇન છે એક જાતનું બ્લેસિંગ્સ જ છે. આપણા બધા જે મોટી ઇન્ડસ્ટ્રીઝ ને મોટી ફેક્ટરીઝ છે એને ચલાવવા માટે થઈને અલગ અલગ ટાઈપનું જે ફ્યુલ જોવે છે, જેમાં ખાસ કરીને ડીઝલ ને એના માટે ક્રૂડ ઓઇલની જરૂર પડે છે. અને ક્રૂડ ઓઇલ એવરી ડે આપણે થાઉઝન્ડ્સ ઓફ બેરલ જોતું હોય છે. તો એના માટે સૌથી કન્વિનિયન્ટ અને ઇઝીએસ્ટ સોર્સ હોય તો ઇટ ઇઝ ધ પાઇપલાઇન બિટવીન ઇન્ડિયા એન્ડ સાઉદી અરેબિયા, ફ્રોમ વેર વી આર ગેટિંગ huge or large quantity of crude oil. So pipeline is used for either liquid product or gaseous product. ઘણા બધા હાઇડ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ એના માટેના થઈને પણ પાઇપલાઇન સિસ્ટમ છે સેટઅપ કરેલી હોય છે. This arrangement is useful for transportation of fluid waste. આપણે જનરલી જોઈએ તો આપણા ઘરેથી ને જે કહીએ ને કે સીવેજ હોય છે, ગટર કનેક્શન, કે જ્યાં આગળ આપણો જે લિક્વિડ વેસ્ટ હોય એ બધો મૂવ થતો હોય છે. વોટર, અલગ અલગ જગ્યાએથી ને આપણે એક પ્લાન એવો પણ બને છે કે ઇન્ડિયાથી યુએઈની અંદરનું એક સિટી છે ત્યાં સુધીનું આપણે 2 અલગ અલગ પાઇપલાઇન સેટઅપ કરશું. એકમાં અહીંયાથી ને ત્યાં આગળ વોટર, મુંબઈથી ને જે એક્સેસ વોટર છે એ મોકલવામાં આવશે, અને બીજામાં ત્યાંથી અહીંયા ક્રૂડ ઓઇલ છે એ લોકો સેન્ડ કરશે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ માટે અને નેચરલ ગેસ માટે થઈને પણ ટ્રાન્ઝિટ થ્રુ પાઇપલાઇન છે એ બહુ યુઝફુલ છે. ફોર ઇન્સ્ટન્સ, ફોર ટ્રાન્સપોર્ટિંગ ગેસ ફ્રોમ હજીરા, દેટ ઇઝ ગુજરાત, ટુ મધ્યપ્રદેશ એન્ડ ઉત્તર પ્રદેશ, પાઇપલાઇન ઇઝ લેડ. જો તમે વિચારો કે ડિસ્ટન્સ જુઓ, ફોર ટ્રાન્સપોર્ટિંગ ગેસ ફ્રોમ હજીરા, ગુજરાત, આપણે સુરત પાસે હજીરા આવ્યું છે, ત્યાંથી ને આપણે ત્યાં આગળ આપણી પાસે નેચરલ ગેસનો પ્લાન્ટ છે. એ પ્લાન્ટમાંથી ને મધ્યપ્રદેશ સુધી અને ઇવન ઉત્તર પ્રદેશ સુધી, એટલે કે હજારો કિલોમીટર સુધી દૂરની આપણે પાઇપલાઇન છે એ ઓલરેડી સેટઅપ કરેલી છે. અને હજીરાથી ને આ જે ગેસ છે એ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સુધી જાય છે. ઓઇલ એન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ આર ટ્રાન્સપોર્ટેડ થ્રુ પાઇપલાઇન ઇન સ્ટેટ્સ લાઇક આસામ, બિહાર, ગુજરાત, ઉત્તર પ્રદેશ એન્ડ હરિયાણા. નેચરલ ગેસ સિવાય ઓઇલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ છે એ પણ પાઇપલાઇન થ્રુ આપણે આસામ, બિહાર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સુધી ટ્રાન્સપોર્ટ કરતા હોઈએ છીએ. So here we conclude this session, and with this session we conclude this chapter also. In today's session we discussed about the transportation services, its meaning and 6 types. In that, human operated, animal operated, airways, land transport, in which we discussed railways and roadways. 5th one is waterways, and last one is transit to pipeline. You have to complete all these lectures and then start writing exercise. We'll be having the submission of exercise very soon. After exercise, compulsorily you have to write the abbreviations that is given in page number 21. Abbreviations means the full form, and you have to compulsorily write all this full form which is given over here and in your textbook also. Have a nice day, and thank you very much, class.